પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી। કારોબારી ચેરમેન તરીકે તારાબેન મનસુખભાઈ ઠાકોર અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કેશુબેન સાદુરભાઈ ભીલ, દંડક તરીકે શૈલેષભાઈ રણસિંહભાઈ ઠાકોર તથા પક્ષના નેતા તરીકે ઓખાબેન મહાદેવભાઈ રબારીની પસંદગી કરવામાં આવી છે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ હરિભાઈ પરમાર, ઉપપ્રમુખ ભરતભાઈ ધનાભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગોરે નવી વરણીની સત્તાવાર જાહેરાત કરી હતી। કારોબારી અધ્યક્ષની નિમણૂક હતી, એમાં ભારતીય જનતા પાર્ટીએ મને એક વિશ્વાસ મૂકીને ટિકિટ આપીને વિજય બનાવ્યા। પહેલો તો મારી મસાલી સીટના મતદાતારો ભાઈઓ બહેનોને વડેલો એમનો ખૂબ ખૂબ આભાર। એટલે મારા નાના માણસને આટલી પોઈન્ટ પહોંચાડ્યો, મારી મસાલી સીટના મતદારો ભાઈઓને ખૂબ ખૂબ આભાર। અને બાકી જે તાલુકાની ટીમ મારી જે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ન્યાય સમિતિના ચેરમેન તમામ મળીને સદસ્યો મળીને જે અમે વિકાસના કામ મળીને ભેગા કરશું। વિકાસના કામો કયા વિસ્તારમાં? છેવાડાના ગામ સુધી જે વિકાસ થશે અમે પૂરેપૂરો સહકાર આપી અને આખી ટીમ અમારી સહકાર આપીને જે વિકાસના કામ થશે એ કરી શકશે। કારોબારી ચેરમેન મારા ધર્મપત્ની તારાબેન મનુભાઈ ઠાકોર આજ રોજ રાધનપુર ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા સૌના આદરણીય અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ દ્વારા રાધનપુર તાલુકા પંચાયતના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડક એમ 4 લોકોની નિમણૂક કરવામાં આવી છે। સાથે 9 કારોબારીના સભ્યોની પણ કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે। અમારા આદરણીય અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ દ્વારા તાલુકા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે શ્રીમતી તારાબેન મનુભાઈ ઠાકોરની વરણી સર્વાનુમતે કરવામાં આવી છે। સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી કેશુબેન સાદુરભાઈ ભીલની નિમણૂક કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે ઓખાબેન મહાદેવભાઈ રબારી અને દંડક તરીકે શૈલેષભાઈ રણસિંહભાઈ નિરાશ્રી ઠાકોર એમ કુલ મળીને 4 લોકોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે। હું સૌ તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા ભાજપના સંગઠનને અભિનંદન પાઠવું છું કે દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।